हिंदू धर्मना रक्षक श्री राणा सांगा माटे टिप्पणी करनार समाजवादी पार्टीना नेता सांसद रामजीलाल सुमनने सस्पेन्ड करवा छोटाउदेपुर जिल्लाना રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા આજે બોડેલી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. તારીખ 21/3/2025ના રોજ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા હિન્દુ ધર્મના રક્ષક વીર શિરોમણી શ્રી રાણા સાંગા સંગ્રામસિંહ માટે અભદ્ર ટિપ્પણી કરી ગદ્દાર જેવા શબ્દનો પ્રયોગ કરતા રાજપૂત સમાજનું અપમાન થયું હોય છોટાઉદેપુર જિલ્લાના રાજપૂત સમાજના વિવિધ સંગઠનોમાં દુઃખની લાગણી પ્રસરી છે, જેને લઈ છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય કરણી સેના, મહાકાલ સેના સહિત વિવિધ રાજપૂત સમાજના સંગઠનો સાથે હિન્દુ સંગઠનોએ ભેગા મળી આ ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢી. આ ટિપ્પણી તદ્દન પાયાવિહોણી અને વાહિયાત સત્યથી સાવ વેગળી હોવાનું જણાવી આવા સત્તા ભૂખ્યા રાજકીય આગેવાન દ્વારા આવા હિન્દુ રક્ષક વીર શિરોમણી શ્રી રાણા સાંગા માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી ક્યારે ચલાવી ન લેવાય તેમ જણાવી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન માફી માંગે અને તેઓને તાત્કાલ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે આજે છોટાઉદેપુર જિલ્લાના રાજપૂત સમાજના વિવિધ સંગઠનોએ ભેગા મળી બોડેલી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. રિપોર્ટર દરજી જિગ્નેશ, છોટાઉદેપુર, બોડેલી. વિકૃત માનસિકતાવાળા અજ્ઞાની એવા સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ એમને જે સંસદના પટલ પર જે આપત્તિજનક મહારાણા સાંગાનું અપમાન થાય એ રીતનું જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ ખરેખર તદ્દન ખોટું છે. અમે રાજપૂત સમાજ એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ. મહારાણા સાંગાએ જે તે સમયે જ્યારે વિદેશી આક્રાંતાઓ ભારતને એક રીતે પચાવવાની જ્યારે ચાલ હતી તે સમયે સાંગાએ ભારતભરના રાજવીઓને એકત્રિત કર્યા હતા અને વિદેશીઓને હાંકી કાઢવા માટે તેઓ કૃત નિશ્ચયી હતા. તેઓ ક્યારે પણ ગદ્દાર હોઈ શકે નહીં. રામજીલાલ સુમને મહારાણા સાંગાને જે રીતે ગદ્દાર તરીકે ચિતર્યા છે એ તદ્દન ખોટું છે. મહારાણા સાંગા એ પરાક્રમી રાજવી હતા. મહારાણા સાંગાએ જે તે સમયના દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદીને 2 વખત હાર આપી હતી. બયાનાના યુદ્ધમાં તો દિલ્હીનો સુલતાન ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. તો એ મહારાણા સાંગાને ઇબ્રાહિમ લોદી સામે શું કારણે બાબરની જરૂર પડે? તો મહારાણા સાંગા સામે જે આ વિવાદિત ટિપ્પણી બયાન જે આપ્યું છે તેની અમે નિંદા કરીએ છીએ અને અમે ઉગ્ર વિરોધ નોંધાવીએ છીએ અને સમાજવાદી પાર્ટીને ચેતવણી આપીએ છીએ કે આવા દુષ્ટ સાંસદને એમની પાર્ટીમાંથી પદભ્રષ્ટ કરે. કાં તો પદભ્રષ્ટ નહીં કરે તો રાજપૂત સમાજ, ભારતભરનો રાજપૂત સમાજ, એ સમાજવાદી પાર્ટી જે પણ જગ્યાએ ચૂંટણીમાં ઝંપલાવશે ત્યાં રાજપૂત સમાજ તેનો વિરોધ કરશે. મયુર દ્રષ્ટિ ઠાકોર. અમે અહીંયા બોડેલી ખાતે સેવા સદન ખાતે બોડેલી રાજપૂત સમાજ તથા કરણી સેના તથા મહાકાલ સેના અને જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા અહીં આગળ એસડીએમ સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. રજૂઆત અમારી એ છે કે જે રામજીલાલ સુમન એ સુમનને ભાન નથી જે ટિપ્પણી કરી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજે એ સુમને એવું કહે છે કે ભાઈ એમનો ઇતિહાસ, ભાઈ સુમન તું ત્યાં આગળ જોઈ આય, પહેલા ઇતિહાસનો અભ્યાસ કરીને આય. જ્યારે રાજપૂતો હતા, રાજપૂતોનું શાસન હતું ત્યારે જ આ વસ્તુ આજે ભારત દેશને જીવિત છે અને ભારતની સંસ્કૃતિ જીવિત છે. આજે એ રાજપૂતો નહીં હોય તો ભારતની સંસ્કૃતિ પણ જીવિત નહીં હોય. તમે પૂરો અભ્યાસ કરીને આ વસ્તુનું સ્ટેટમેન્ટ આપો. અને ત્યાર પછી સુમન એવું પણ કહે છે કે હું આની અંદર માફી નહીં માંગુ. તો અમારી ઉગ્ર એનો વિરોધ પણ છે અને ઉગ્ર રજૂઆત પણ છે સરકારને કે એનું રાજ્યસભાનું સભ્ય પદથી એને દૂર કરવામાં આવે અને એને માફી માંગવી જ જોઈએ. જ્યાં સુધી એ માફી નહીં માંગે ત્યાં સુધી અમે એની લડત ચાલુ રાખીશું અને આ લડત
આખા ભારતની અંદર ચાલુ રહેશે. આગળ પણ એક ગયા ઇલેક્શન વખતે એક લડત અમારી રાજપૂત સમાજની જોઈ લીધી છે સરકારે, અને એનું પરિણામ પણ સરકારને ખબર જ છે કે રૂપાલાના એક સ્ટેટમેન્ટને લીધે અમે લોકોએ વિરોધ કર્યો હતો, અને એનું પરિણામ આખા ભારતની અંદર ભારત દેશે જોઈ લીધું છે. જો આ મારા સુમન માફી નહીં માંગે તો એનું પરિણામ આવતા વર્ષોની અંદર ખૂબ જ જુદું આવશે, એવી અમારી રજૂઆત છે. જય માતાજી. જય